પ્રિય દર્શક મિત્રો, આજના સ્તવન બાઇબલ અભ્યાસમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરતા હું આનંદની લાગણી અનુભવું છું. મિત્રો, તમને યાદ હશે કે આ દિવસોમાં આપણે બાઇબલની સમજ મેળવી રહ્યા છીએ. શા માટે આપણે બાઇબલને સમજવું જોઈએ અને તે કેમ જરૂરી છે, આ બધું ગત કાર્યક્રમમાં આપણે સમજી ગયા. તે સાથે આપણે એ પણ શીખ્યા કે આત્મિક સત્યની સમજ મેળવવા માટે આપણા કાન, આંખ અને મન કે હૃદયને પણ ઈશ્વર સમક્ષ ખુલ્લા મૂકવા જોઈએ. મિત્રો, આજના અભ્યાસમાં આગળ વધતા આપણે જોઈશું કે પવિત્ર શાસ્ત્ર બાઇબલની પર્યાપ્તતા અથવા સંપૂર્ણતા શું છે. એવું તો બાઇબલમાં શું છે કે જે આપણને ઈશ્વર તરફ દોરી જવા જાય છે? આ બાબતને ઊંડાણપૂર્વક સમજવા માટે આવો દેવના સેવકને સાંભળીએ. વહાલા મિત્રો, શું બાઇબલ ખરેખર આધ્યાત્મિક જીવનની બાબતો માટે પૂરતું છે? હવે શાસ્ત્રની પર્યાપ્તતાના પ્રશ્નનો જવાબ આપવા માટે હું તમને ગીતશાસ્ત્ર 19 તરફ મારી સાથે નજર દોડાવવા માટે વિનંતી કરું છું, જે સમગ્ર ઈશ્વરના વચનમાં શાસ્ત્રની પર્યાપ્તતા વિશેનો સૌથી સંક્ષિપ્ત અને સીધો ઉકેલ છે. હવે ગીતશાસ્ત્ર 19 એક સામાન્ય પરિચય તરીકે આપણને ઈશ્વરના પ્રગટીકરણનું મહત્વ સમજાવવા માટેનો હેતુ ધરાવે છે. સૌપ્રથમ 1 થી 6 કલમોમાં આપણે પ્રકૃતિમાં ઈશ્વરના પ્રગટીકરણ એટલે સામાન્ય પ્રગટીકરણ વિશે વાંચીએ છીએ. ઈશ્વર તેમની સૃષ્ટિમાં પોતાને પ્રગટ કરે છે, પરંતુ આ પ્રગટીકરણથી વિશેષ તેમના વચનોમાં એક વિશિષ્ટ પ્રગટીકરણ જોવા મળે છે, જેને માટે ગીતકર્તા દાઉદ કલમ 7 તરફ વળે છે. ગીતના બીજા અડધા ભાગમાં એટલે કલમ 7 થી 14માં તે પોતાનું ધ્યાન ખાસ કરીને ઈશ્વરના વિશિષ્ટ પ્રગટીકરણ એટલે કે પવિત્ર શાસ્ત્રમાં ઈશ્વરના પ્રગટીકરણ પર કેન્દ્રિત કરે છે. હવે શરૂઆત કરવા માટે અને શાસ્ત્રની પર્યાપ્તતા પર ધ્યાન આપવા માટે કલમો 7 થી 9 પર જઈએ. અહીં વિચારની 6 પંક્તિઓ છે અને તે 6 પંક્તિઓમાંથી દરેકમાં 3 તત્વો છે. તેમાં ઈશ્વરના વચનનું એક શીર્ષક, ઈશ્વરના વચનની એક લાક્ષણિકતા અને ઈશ્વરના વચનનો એક લાભ જણાવેલ છે. એટલે કે તે સંપૂર્ણ આત્મિક સંસાધનો પૂરા પાડે છે. સૌ પ્રથમ શાસ્ત્રનો ઉલ્લેખ યહોવાના નિયમ તરીકે થાય છે. તે શાસ્ત્રને વ્યાખ્યાયિત કરવા માટે વપરાતો એક હિબ્રુ શબ્દ છે. તે કહે છે યહોવાનો નિયમ સંપૂર્ણ છે. તે આત્માનું પરિવર્તન કરે છે, સંપૂર્ણ કરે છે. મિત્રો, હવે હું વાત કરવા માંગુ છું કે જે વ્યક્તિ આ પુસ્તકને આધીન થાય છે તેના જીવનમાં આ પુસ્તક શું કરી શકે છે? સૌપ્રથમ તે સંપૂર્ણ છે. હવે તેનો અર્થ શું થાય છે? બરાબર જે તે કહે છે તે હિબ્રુ શબ્દનો સરળ અર્થ છે સર્વગ્રાહી અથવા વ્યાપક, જેથી તેમાં કોઈ પણ બાબતના તમામ પાસાઓ આવરી લેવામાં આવે. બીજા શબ્દોમાં કહીએ તો તે સત્યની એક વ્યાપક રજૂઆત છે જે આત્માનું પરિવર્તન કરવા માટે સક્ષમ છે. આત્મા શું છે? તેના માટેનો હિબ્રુ શબ્દ નેફેસ છે. અંગ્રેજી ભાષામાં તેનો અનુવાદ હંમેશા આત્મા, જીવન, વ્યક્તિ અથવા સ્વ તરીકે કરવામાં આવે છે અને તેનો અર્થ થાય છે સંપૂર્ણ વ્યક્તિ. તેનો અર્થ છે વાસ્તવિકપણે તમે, તમારું શરીર નહીં, પરંતુ તમારી અંદર રહેલા તમે એટલે તમારું આંતરિક વ્યક્તિત્વ. વહાલા મિત્રો, શાસ્ત્ર શું જણાવે છે? તે એ છે કે તે વ્યક્તિનું પરિવર્તન કરવા માટે
સંપૂર્ણ રીતે સક્ષમ અને વ્યાપક છે. આ પુસ્તકમાં રહેલા સત્યો વ્યક્તિને સંપૂર્ણપણે બદલી શકે છે. તમે કહો છો, અરે મને પરિવર્તન પામવામાં કોઈ રસ નથી. સારું, તો પછી તમને આ પુસ્તકની જરૂર નથી. અને આ વાત એકદમ સીધી છે. જુઓ, આ પુસ્તક એવા લોકો માટે છે જે વ્યક્તિઓમાં બેચેની કે હતાશા સાથે થોડી સમજ પણ છે કે તેઓ ક્યાં છે. તેમના માટે આ પુસ્તક છે. આ પુસ્તક એવા લોકો માટે છે જેઓ કહે છે, મારા જીવનમાં ઘણી એવી બાબતો છે જે હું ઈચ્છું છું કે હું બદલી શકું કે બદલી શક્યો હોત. હું ઈચ્છું છું કે હું એવા આવેગો કે લાગણીઓથી બહેકી ગયેલો ન હોઉં જેને હું કાબૂ રાખી શકું નહીં. હું ઈચ્છું છું કે હું મારા સંજોગોનો ભોગ ન બન્યો હોઉં. હું ઈચ્છું છું કે મારા જીવનમાં આટલું બધું દુઃખ ના હોય. હું ઈચ્છું છું કે મારા સંબંધો જેવા હોવા જોઈએ તેવા જ હોય. હું ઈચ્છું છું કે જીવનમાં મહત્વની બાબતો વિશે હું વધુ સ્પષ્ટ રીતે વિચારી શકું. આ પુસ્તક એવી વ્યક્તિ માટે છે જેની પાસે બધી બાબતોના જવાબો નથી અને તે જણાવી રહી છે, હું એક અલગ પ્રકારનું જીવન જીવવા માંગુ છું. હું એક અલગ પ્રકારની વ્યક્તિ બનવા માંગુ છું. કારણ કે જુઓ, બાઇબલ જે તે વ્યક્તિનું સંપૂર્ણ પરિવર્તન કરવા માટે સક્ષમ હોવાનું વચન આપે છે. કદાચ કોઈ પ્રશ્ન કરશે કે આ કેવી રીતે શક્ય છે? બાઇબલ કહે છે કે તેની મુખ્ય ચાવી પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે અને ઈશ્વર જાતે ખ્રિસ્તના સ્વરૂપમાં આ જગતમાં આવ્યા. ખ્રિસ્તે તમારા અને મારા પાપોની કિંમત ચૂકવવા માટે વધસ્તંભ પર મૃત્યુ સહન કર્યું. મૃત્યુ પર વિજય મેળવવા માટે તેઓ ફરીથી સજીવન થયા અને હવે તેઓ તમારા અને મારા જીવનમાં આવવા અને આપણા જીવનોનું પરિવર્તન કરવા માટે જીવંત છે. બીજી બાબત, ગીતશાસ્ત્ર 19માં જણાવવામાં આવી છે કે ઈશ્વરનું શાસ્ત્ર ચોક્કસ કે સચોટ છે, એટલે કે નિશ્ચિત, ભરોસાપાત્ર અને વિશ્વસનીય. તે ભોળાને બુદ્ધિમાન બનાવે છે. આ એક ખૂબ જ રસપ્રદ વિધાન આપવામાં આવ્યું છે. હિબ્રુ ભાષામાં ભોળા માટેનો જે શબ્દ ઉપયોગમાં લેવામાં આવ્યો છે તેના મૂળ શબ્દોનો અર્થ ખુલ્લો દરવાજો થાય છે. અને યહૂદી વ્યક્તિ ભોળા મનવાળા માણસ તરફ જોતી અને કહેતી કે તેનું મગજ કે માથું ખુલ્લા દરવાજા જેવું છે. દરેક બાબત અંદર આવે છે અને બધું બહાર જાય છે. તેને ખબર નથી હોતી કે શું બહાર રાખવું અને શું અંદર રાખવું. કોઈ પણ પ્રકારની વિવેક બુદ્ધિ કે પરખ નહીં, ભેદ પારખવાની શક્તિ નહીં. સંપૂર્ણ ભોળી વ્યક્તિ અને સત્યનું મૂલ્યાંકન કરવામાં અસમર્થ. આ ખરેખર એક સામાન્ય વ્યક્તિની સ્થિતિ છે. તમે જાણતા નથી કે શું રાખવું અને તમને ખબર નથી કે કઈ બાબતનો નકાર કરવો. તમને ખબર નથી કે તેનું સંચાલન કેવી રીતે કરવું, કારણ કે તમારી પાસે સંપૂર્ણ સત્ય નથી જેનાથી તમે નિર્ણય કરી શકો. તેથી બાઇબલ જે કહે છે તે એ છે કે તે ચોક્કસ કે સચોટ છે. તે વિશ્વાસપાત્ર અને ભરોસાપાત્ર છે. જે પેલા ભોળા વ્યક્તિને જ્ઞાની કે બુદ્ધિમાન બનાવવા માટે સક્ષમ છે. કેવા પ્રકારનું ડહાપણ કે જ્ઞાન? યહૂદીઓ માટે જ્ઞાન કે ડહાપણ એટલે રોજિંદા જીવનને જીવવાની કળા. ગ્રીક લોકો માટે તે માત્ર એક વિચાર કે તર્ક હતો. હિબ્રુ લોકો માટે હંમેશા સૌથી મૂર્ખ વ્યક્તિ એ છે જે તેના મનમાં જાણે છે અને ક્યારેય તેનું જીવન તે પ્રમાણે જીવ્યો નથી. અને તેથી જ્યારે તે કહે છે કે
પવિત્ર શાસ્ત્ર એટલું બધું ભરોસાપાત્ર છે કે તે ભોળા માણસને બુદ્ધિમાન બનાવી શકે છે. ત્યારે તેનો અર્થ એ કે તે બિન અનુભવી, મૂર્ખ, શિક્ષણ વિનાના અને વિવેક બુદ્ધિ વિનાના વ્યક્તિને લઈ શકે છે અને તેમને રોજિંદા જીવનના દરેક ક્ષેત્ર કે પાસામાં કુશળ બનાવી શકે છે અને જીવન જીવવાની આવડત આપે છે. શું તમે સંબંધો વિશે જાણવા માગો છો? તો તે તેને સ્પર્શે છે. શું તમે લગ્ન વિશે જાણવા માગો છો? તો તે તેને સ્પર્શે છે. શું તમે કામ પ્રત્યેની નિષ્ઠા કે ધંધાકીય નૈતિકતા વિશે જાણવા માગો છો? તો તે તેને સ્પર્શે છે. શું તમે માનવ મનના પરિબળો વિશે જાણવા માગો છો? શું તમે ઈરાદાઓ વિશે જાણવા માગો છો? શું તમે જાણવા માગો છો કે તમે જે કરો છો તે શા માટે કરો છો અને તેને વધુ સારી રીતે કેવી રીતે કરવું? શું તમે જાણવા માગો છો કે તમારા જીવનમાંથી શ્રેષ્ઠ પરિણામ કેવી રીતે મેળવવું? શું તમે જાણવા માગો છો કે તમે અહીં શા માટે છો? તમે ક્યાંથી આવ્યા છો? તમે ક્યાં જઈ રહ્યા છો? અને તમારે શેના માટે જીવવાનું છે? તે બધું અહીં એટલે બાઇબલમાં છે. કૌશલ્ય અને રોજિંદા જીવનની બધી બાબતો અહીં છે. તે તમને મનોવૃત્તિઓ વિશે, પ્રતિક્રિયાઓ વિશે, પ્રતિભાવો વિશે, તમે લોકો સાથે કેવો વ્યવહાર કરો છો, લોકો દ્વારા તમારી સાથે કેવો વ્યવહાર થવો જોઈએ અને તમારા જીવનમાં સદ્ગુણો કેવી રીતે કેળવવા તે વિશે જણાવે છે. કોઈ પણ વ્યક્તિના અસ્તિત્વમાં આવતા જીવનના દરેક પાસાને આ પુસ્તકના પાનાઓ પર આવરી લેવામાં આવ્યા છે અને તે કોઈ પણ સમજણ વિનાની વ્યક્તિને રોજિંદા જીવન જીવવાની બાબતમાં કુશળ બનાવી શકે છે. કેટલું અદ્ભુત! ત્રીજું, અહીં કહેવામાં આવ્યું છે કે ઈશ્વરનું વચન જેને યહોવાના વિધિઓ કહેવામાં આવે છે તે યથાર્થ છે અને યથાર્થ માટે હિબ્રુ શબ્દનો અર્થ એ છે કે તેઓ એક સાચો માર્ગ નક્કી કરે છે. તેઓ એક સાચો રસ્તો બતાવે છે અને તેનું પરિણામ એ છે કે તેઓ હૃદયને આનંદ આપે છે. હું જાણું છું કે જ્યારે હું મારા પોતાના જીવનમાં પાછળ વળીને જોઉં છું ત્યારે મને ખબર ન હતી કે કઈ દિશામાં જવું, મારે ક્યાં જવું તે મને ખબર ન હતી. મારું ભવિષ્ય શું હતું તે મને ખબર ન હતી. મારી કારકિર્દી શી હોવી જોઈએ તે મને ખબર ન હતી. મને બસ કશી જ ખબર ન હતી. અને મેં ઈશ્વરના વચનનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. જ્યારે મેં મારું જીવન ખ્રિસ્તને સોંપ્યું ત્યારે મેં મારી જાતને ઈશ્વરના આત્માને આધીન કરી અને અચાનક ઈશ્વરે મારા માટે માર્ગ તૈયાર કરી દીધો અને પવિત્ર શાસ્ત્ર કેવી રીતે તે માર્ગ બતાવે છે તે જોવું એકદમ અદ્ભુત છે. અને જેમ જેમ હું તે માર્ગ પર ચાલું છું તેમ તેમ હું આનંદ, ખુશી અને આશીર્વાદનો અનુભવ કરું છું. ખરેખર તો મારા જીવનમાં એટલો બધો ખુશ રહું છું કે મોટા ભાગના લોકોને લાગતું હશે કે મારામાં કંઈક ખોટું થયું છે, કારણ કે મારા જીવનમાં સંતોષ સિવાય બીજું કંઈ નથી. મુશ્કેલી પણ સંતોષ લાવે છે, કારણ કે તે એક નવો માર્ગ બતાવે છે જેના દ્વારા મને તેમાંથી બહાર કાઢવામાં ઈશ્વરનું પોતાનું વિશ્વાસુપણું સાબિત કરી શકે છે. તેથી દુઃખ પણ ખુશીનો સ્ત્રોત બની જાય છે. ઈસુએ કહ્યું હતું, જ્યારે સ્ત્રી પ્રસવ વેદનામાં હોય છે ત્યારે તેને શોક થાય છે, કેમ કે તેનો વખત આવ્યો છે. પણ બાળકનો જન્મ થયા પછી જગતમાં એક માણસ જન્મ્યું છે, તેના આનંદથી તે દુઃખ તેને ફરીથી યાદ આવતું નથી. આમ તેના પરિણામો અદ્ભુત હોય છે. તમે પાપ વગર, જાતીય સુખ વગર, નશીલા પદાર્થોના સેવન વગર, દારૂ વગર અને કોઈ પણ ભોગે મેળવતા આત્મસંતોષ વગર પણ સુખી જીવન જીવી શકો છો.
તમે એક સુખી જીવન મેળવી શકો છો, કારણ કે જે લોકો ઈશ્વરના વચનોનું પાલન કરે છે તેમને ઈશ્વર સુખી જીવન આપે છે. ઈશ્વરે તમને બનાવ્યા છે. તેઓ જાણે છે કે તમે શ્રેષ્ઠ રીતે કેવી રીતે કાર્ય કરી શકો, અને તેઓ જાણે છે કે તમને સૌથી વધુ ખુશી શેનાથી મળે છે. અને તેઓ જે ખુશી આપે છે તે ઉજવણીની પાર્ટી પૂરી થતાં જ પૂરી થઈ જતી નથી, તે કાયમ ટકી રહે છે. અને તેને કોઈ ઉજવણીની પાર્ટીની જરૂર પણ નથી હોતી, તે હૃદયના ઊંડાણમાં હોય છે. ચોથું, ઈશ્વરનું વચન કે આજ્ઞા નિર્મળ છે, તે આંખોને પ્રકાશ આપનાર છે. સાચું કહું તો હું તમારી સાથે પ્રમાણિક રહેવા માટે એટલો બધો બુદ્ધિશાળી નથી, પણ હું ઘણી એવી બાબતો જાણું છું જે ઘણા બધા વિદ્વાન લોકો પણ જાણતા નથી, કારણ કે હું બાઇબલ જાણું છું. અને તે આંખોને પ્રકાશિત કરે છે, ખાસ કરીને જીવનની અંધકાર ભરેલી બાબતોમાં. મૃત્યુ વિશે શું, રોગ વિશે શું, દુઃખ અને કરુણ બાબતો વિશે શું, દુનિયાના વિનાશ વિશે શું. શું તમે છાપામાં જૂઠું બોલવું, છેતરપિંડી, હત્યા, યુદ્ધ વિશે વાંચીને કંટાળી જતા નથી? તે ખરેખર આપણા માટે કંટાળાજનક થઈ જાય છે. અને લોકો કહે છે, આવું શા માટે થાય છે? આવું શા માટે થાય છે? શા માટે? પવિત્ર શાસ્ત્ર આવી બધી બાબતોનો જવાબ આપે છે. તે આંખોને પ્રકાશ આપે છે. પાંચમી બાબત, યહોવાનો ભય નિર્મળ કે શુદ્ધ છે, તે સદાકાળ ટકે છે. અને અહીં તે ભય શબ્દનો ઉપયોગ પવિત્ર શાસ્ત્રના સમાનાર્થી તરીકે કરે છે. તે શા માટે આવું કરે છે? કારણ કે પવિત્ર શાસ્ત્રનો ઉદ્દેશ આદરણીય ભય કે ઈશ્વરની ભયાનકતા પેદા કરવા માટે ઈશ્વરનો ભય અથવા તેમનો મહિમા વ્યક્ત કરવાનો છે, જેથી તે આપણને ઈશ્વરની આરાધના કરવા તરફ દોરી જાય છે. આ પ્રમાણે ભય શબ્દ અહીં તે અર્થમાં વપરાયો છે જે તે ઉત્પન્ન કરવા માગે છે. પવિત્ર શાસ્ત્રનો હેતુ ઈશ્વર પ્રત્યે ભય, આદર અથવા આરાધના ઉત્પન્ન કરવાનો છે. આ પવિત્ર શાસ્ત્ર જે આપણને ઈશ્વરની આરાધના વિશે શીખવે છે તે નિર્મળ છે. આ શબ્દનો અર્થ છે અશુદ્ધિનો અભાવ, ગંદકીનો અભાવ, મલિનતાનો અભાવ, અપૂર્ણતાનો અભાવ. તેનો અર્થ કે તે પણ પાપની અશુદ્ધિ અને દુષ્ટતા વિનાનું છે, ભ્રષ્ટાચાર અને ભૂલ વિનાનું છે. આ એક એવું પુસ્તક છે જેને ક્યારેય બીજી આવૃત્તિની જરૂર નથી, એટલે કે તેમાં સુધારા વધારાનો અવકાશ નથી. તેને ક્યારેય સંપાદિત કરવાની જરૂર નથી, તેને અપડેટ કરવાની જરૂર નથી, તેને ક્યારેય જૂનું કે આઉટ ઓફ ડેટ કે અપ્રચલિત કે અપ્રસ્તુત બની જતું નથી. તે લખાયું ત્યારથી લઈને કોઈ પણ સદીમાં કોઈ પણ વ્યક્તિને જેટલી સ્પષ્ટતાથી અને સીધી રીતે વાત કરે છે તેટલી જ સ્પષ્ટતા અને સીધી રીતે તે આજે પણ આપણી સાથે વાત કરે છે. તે અદ્ભુત છે, તે નિર્મળ છે. તેનો અર્થ એ છે કે તે એટલું શુદ્ધ છે કે તે સદાકાળ ટકી રહે છે. અને છેલ્લું અને સૌથી વધુ અસરકારક રીતે તે કહે છે કે ઈશ્વરનું વચન સત્ય છે. શું તમે જાણો છો કે આજે સત્ય હોય તેવી કોઈ વસ્તુ શોધવી કેટલી મુશ્કેલ છે? શું તમે જાણો છો કે સત્ય શું છે? હું ગણિત વિશેના સત્યની વાત નથી કરી રહ્યો. હું જીવન, મૃત્યુ, ઈશ્વર, મનુષ્ય, પાપ વિશેના સત્યની વાત કરી રહ્યો છું. શું સાચું છે? શું ખોટું છે? હું સ્વર્ગ, નર્ક, આશા, આનંદ, શાંતિ વિશેના સત્યની વાત કરી રહ્યો છું.
તે વાસ્તવિક બાબતો છે જે જીવનને જીવવા યોગ્ય બનાવે છે. મનુષ્યો તે શોધી શકતા નથી. તમે કુદરતી દુનિયાથી પર કે પેલે પાર જઈ શકતા નથી. તમે એક એવા સમય સ્થળની મર્યાદામાં બંધાયેલા છો. તમે બહાર તેમાંથી નીકળી શકતા નથી. મનુષ્યો પોતાની મર્યાદિત સમજણ વડે ઈશ્વરને સમજવાનો પ્રયત્ન કરે છે અને તેથી તેઓ ધર્મની શોધ કરે છે. પણ તેમાં આત્મનિર્ભરતાથી વિશેષ બીજું કંઈ નથી. આપણી બહાર શું છે તે જાણવાનો એકમાત્ર રસ્તો એ છે કે જે બહાર છે તે અંદર આવે. અને બાઇબલ બરાબર તે જ છે. તે ઈશ્વર તરફથી આવેલું એક અલૌકિક પ્રકટીકરણ છે જેણે આપણા જીવનોમાં કાર્ય કર્યું છે. અને તેણે ફક્ત લેખન કે કલમ કે પેન દ્વારા જ કાર્ય ન કર્યું, પણ તેણે ઈસુ ખ્રિસ્તના સ્વરૂપમાં વ્યક્તિગત રીતે પણ આપણામાં કાર્ય કર્યું અને તેઓ આપણી માટે સત્ય લાવ્યા. હવે જો ઈશ્વરનું વચન તારણ માટે પૂરતું હોય, જો તે વ્યક્તિના આત્માનું સંપૂર્ણ પરિવર્તન કરવા માટે પૂરતું હોય, જો તે આત્મિક જીવનની તમામ કુશળતાઓ માટે પૂરતું હોય, જો તે જીવનના દુઃખો અને સંઘર્ષો પર વિજય મેળવવા માટે અને સંપૂર્ણ આનંદ લાવવા માટે પૂરતું હોય, જો તે જોવામાં મુશ્કેલ હોય તેવી અંધારી બાબતોની સમજણ લાવવા માટે પૂરતું હોય, જો તે બધા પાપને શુદ્ધ કરવા માટે પૂરતું હોય અને જો આ બધામાં તે આત્મિક સત્ય હોય, તો તે આત્મિક જીવનમાં દરેક વસ્તુનો સ્ત્રોત હોવું જ જોઈએ. તે ખૂબ જ ભરોસાપાત્ર છે. હકીકત એ છે કે ઈશ્વરે એક શાસ્ત્રમાં જે આપણે આપણા હાથમાં ધરીએ છીએ તેમાં આત્મિક જીવન અને ફરજ માટેના તમામ જરૂરી સત્યની સ્થાપના કરવા માટે તેમની શાશ્વત ઈચ્છાની એક સંપૂર્ણ અભિવ્યક્તિ આપી છે. મિત્રો, ઈશ્વરનું વચન તમારા આત્માને તાજો કરે છે, તમારા હૃદયને આનંદ આપે છે અને તમારી આંખોને પ્રકાશ આપે છે. તેથી તેને વાંચતા રહો. ઈશ્વર આપને મદદ કરે. આમીન.
વહાલા ભાઈઓ અને બહેનો, બાઇબલ ચોક્કસ અથવા સચોટ છે. તે વિશ્વાસપાત્ર અને ભરોસાપાત્ર છે. તે ભોળા વ્યક્તિને જ્ઞાની કે બુદ્ધિમાન બનાવી શકે છે. એટલે કે તે બિન અનુભવી, મૂર્ખ, શિક્ષણ વિનાના અને વિવેક બુદ્ધિ વિનાના વ્યક્તિને રોજિંદા જીવનના દરેક ક્ષેત્ર કે પાસામાં કુશળ બનાવી શકે છે. તે આપણને જીવન જીવવાની આવડત આપે છે. જે વ્યક્તિ બાઇબલના વચનોને આધીન થાય છે તેના જીવનમાં ઘણો ફેરફાર થાય છે. તે વ્યક્તિનું આંતરિક પરિવર્તન કરે છે. જીવનનું કૌશલ્ય અને રોજિંદા જીવનની બધી બાબતો બાઇબલમાંથી આપણને મળે છે. બાઇબલના વચનો એટલે કે ઈશ્વરના વચનો જીવનમાં આનંદ આપે છે. જે આનંદ કોઈ કદી છીનવી શકતું નથી. ઈશ્વરની આજ્ઞા આંખોને પ્રકાશ આપે છે. મિત્રો, મરણ, રોગ જેવી કરુણ ઘટનાઓ સાંભળીને જો તમે થાકી ગયા હોય તો ઈશ્વરના વચનો વાંચો. તેથી તમારા મનને શાંતિ અને આનંદ મળશે અને છુટકારો મળશે. ઈશ્વરનો ભય આપણને તેમની આરાધના કરવા તરફ દોરી જાય છે. મિત્રો, ઈશ્વરનું વચન સત્ય છે જે તમારા અંધકારભર્યા જીવનમાં પ્રકાશ આપે છે, કારણ કે તેની મુખ્ય ચાવી પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. મિત્રો, શું તમે એ પ્રકાશ પામવા માંગો છો? તો ઈશ્વરના વચનને દરરોજ વાંચો, સમજો, મનન કરો અને અમારા બાઇબલ અભ્યાસમાં જોડાયેલા રહો. મિત્રો, આજનો પ્રશ્ન છે, ઈશ્વરનું વચન કોને બુદ્ધિમાન બનાવે છે? એ. શાણાને, બી. ભોળાને, સી. ચાલકને, ડી. જ્ઞાનીને. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે એ. સિમોન પિત્તર. મિત્રો, આજના પ્રશ્નનો જવાબ અને આજના બાઇબલ અભ્યાસના આપના પ્રતિભાવો અમને ચોક્કસ ફોન કરીને જણાવશો. અમારા પ્રતિનિધિ આપની સાથે વાત કરશે. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.